નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હવે આવનાર વર્ષ 2026માં પાટીદારોનો પાવર વિદેશમાં જોવા મળશે। જી હા, પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, કારણ કે આગામી વર્ષે 2026માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ વિદેશની ધરતી પર યોજાશે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ સમિટ હવે પછીના વર્ષે અમેરિકામાં યોજાશે તેવી પાટીદારોએ જાહેરાત કરી છે। માઇન્ડ, મની અને મેનેજમેન્ટ પાવર માટે જાણીતા યહૂદીઓની જેમ પાટીદારોને પણ વર્લ્ડ લીડર બનાવવાના છે, જેની શરૂઆત અમેરિકાથી થવાની છે। આગામી વર્ષ 2026માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકા ખાતે યોજાશે તેવી પાટીદારોએ જાહેરાત કરી છે। એટલે કે હવે આવનાર વર્ષ 2026માં પાટીદારનો પાવર વિદેશમાં ખરા અર્થમાં જોવા મળશે। હવે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025નો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને આ સમિટ માટે દેશ વિદેશથી પાટીદાર સમાજના અગ્રણીઓ ગુજરાત પહોંચ્યા હતા। આ પ્રસંગે પ્રમુખ સેવક ગગનજીભાઈ સુતરિયાએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2026 હવે અમેરિકા ખાતે યોજાશે તેવી જાહેરાત કરી હતી। તો આની સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિઝનના પ્રમાણે આજે ગુજરાતે આર્થિક પ્રગતિ સાધી છે। તેમણે વાઇબ્રન્ટ સમિટ, આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, રણોત્સવ સહિતના વિઝનરી આયોજન અને તેની સફળતાનો ઉલ્લેખ કરવાની સાથે યહી સમય હૈ, સહી સમય હૈ ના મંત્રને અનુસરીને સહિયારા પ્રયાસોથી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। તેમણે ઉદ્યોગોને ગ્રીન એનર્જી, સરકારની પ્રોત્સાહન યોજનાને અનુરૂપ રાખીને સાથોસાથ તેમને જીપીબીએસ પ્રકારની સમિટ આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસને વિકસિત કરીને ગુજરાતના નિર્માણમાં એક નવી જ વૈશ્વિક દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।